સ્ટાફરૂમમાં શિક્ષકોની અંદર થતી ચર્ચા વર્ગખંડમાં બેસેલા વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે. હતું, હતી, આ આવો, આ આવું, આ ફલાણું, આ ઢીકણું, આને તો આમ જ કરવું છે, આને તો આમ જ નથી સમજ પડતી. જે શિક્ષક તમારી સાથે આઈડિયાઝની ચર્ચા કરે કે આ ટોપિક રિયલ લાઈફમાં આવી રીતે એપ્લાય થાય, આ ટોપિકને આવી રીતે ભણાવવાથી વિદ્યાર્થીઓનો રસ વધશે. આજે તો મેં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ માટે કંઈક આવી સરપ્રાઈઝ ગોઠવેલી, બાળકોને ખૂબ મજા આવી. આ પ્રકારની જ્યારે શિક્ષકો વચ્ચે ચર્ચા થતી શરૂ થશે ત્યારે ઓટોમેટિક ક્લાસરૂમની અંદર એન્વાયરમેન્ટ ક્રિએટ થશે. ક્લાસ કંટ્રોલ નહીં કરવો પડે, ક્લાસ ક્રિએટ થશે. એટલે તમે એટલું ધ્યાન રાખજો કે આપણે નવરા બેઠા હોઈએ ને ત્યારે આપણા મગજમાં નેક્સ્ટ ક્લાસ કયો છે એ 40 મિનિટ મગજમાં ફરવી જોઈએ. નેક્સ્ટ 40 મિનિટ માટે મારે શું બેસ્ટ આપવાનું છે, ધેટ મસ્ટ બી ધેર ઇન અવર માઇન્ડ. બીજી બધી જ ચર્ચાઓ, વ્યક્તિની વાતો કરતા હોય એને ચોકડી મારો. એ ગ્રોથ તમારો ઇન્ટેલેક્ટ લેવલ પર પણ અટકાવશે, આર્થિક લેવલ પર પણ અટકાવશે. ક્લિયર? કારણ કે એ ઉદય છે. બહુ જ મીઠું બોલનારા, સારું વાતો કરનારા વ્યક્તિ હંમેશા તમારા ફાયદામાં જ હશે, તમારા એવું નથી. અને કડવી વાત કરનારા વ્યક્તિ હંમેશા ખરાબ જ હશે એવું પણ નથી.